નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ધ્વનિ। દર્શક મિત્રો, મનુષ્યનું સાચું સૌંદર્ય તેની સંપત્તિમાં નથી, પરંતુ તેના સારા વિચારો અને સદ્ગુણોમાં છુપાયેલું હોય છે। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા ડોક્ટર હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસના પંચાંગનો પ્રારંભ કરીએ તે પહેલા આપને અને સર્વ દર્શક મિત્રોને આજથી શરૂ થતા નવા ચૈત્રી સંવત્સરની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ચૈત્રી નવરાત્રની પણ શુભકામનાઓ। શરૂ કરીએ આજનું પંચાંગ। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખની વાત કરીએ, તારીખ આવે છે 19 માર્ચ 2026, 19/3/26। આજની તિથિની વાત કરીએ તો આજે સૂર્યોદય સમયે ફાગણ મહિનો ચાલતો હતો, તેની વદ અમાસ જે સવારે 6:52 પૂરી થઈ ગઈ છે અને ચૈત્ર સુદ એકમનો પ્રારંભ થઈ ગયો છે। નક્ષત્ર આજે આવે છે ઉત્તરા ભાદ્રપદા, યોગ શુક્લ આવે છે અને કર્ણ નાગ આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે ઈષ્ટી છે, આજે પડવાનો ક્ષય છે। પડવો શરૂ થયો છે, ચૈત્ર મહિનાનો પહેલો દિવસ પ્રથમ, પણ એ ક્ષય છે। આજે ગુડી પડવાનો તહેવાર ઉજવાય છે। શાલિવાન શક 1948નો આજથી પ્રારંભ થયો છે। આજે પંચક પણ છે અને આજથી મા જગદંબા શક્તિનું ઉપાસનાનું આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। વર્ષમાં આમ તો 4 નવરાત્રિ હોય છે, એમાં 2 ગુપ્ત હોય છે અને 2 પ્રગટ। એમાં 2 જે પ્રગટ કહેવાય છે જેનું સૌથી વધારે મહત્વ છે તે છે આસો મહિનાની નવરાત્રિ અને બીજી છે આ ચૈત્ર નવરાત્રિ। એનું એટલે મા જગદંબાની બને તેટલી ઉપાસના આરાધના કરવી જોઈએ। હસીતભાઈ, પંચાંગ અને દિન વિશેષ બાદ દર્શક મિત્રોને આજની વાસ્તુ ટિપ્સ પણ જણાવી દેશો? હા, જે વાસ્તુમાં આપણે જણાવવા જઈ રહ્યા છે કે મણિપુર ચક્ર એ શક્તિનું પ્રતીક છે। જો આજથી મેં વાત કરી કે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ છે તો મા જગદંબા એટલે કે શક્તિની આરાધનાનું પર્વ છે। મણિપુર ચક્ર એ અગ્નિ તત્વ છે, જ્યાં શક્તિ પ્રાપ્ત થાય છે વ્યક્તિને। જોમ, જુસ્સો અને એમ કહેવાય કે અશક્ય કાર્યને શક્ય કરવાની જે ઈચ્છા હોય છે, સંકલ્પ શક્તિ, એ મણિપુર ચક્ર આપે છે। મણિપુર ચક્ર એ સંતુલનનું ચક્ર છે, એટલે એ બેલેન્સ જાળવી રાખે છે। જીવનમાં જે વ્યક્તિ છે તેને સ્થિરતા ન હોય તો તેનું મણિપુર ચક્ર જે છે તેમાં કોઈ દોષ હોવાની સંભાવના છે। વાસ્તુ પ્રમાણે જોઈએ તો મણિપુર ચક્ર એટલે નાભી, એટલે કે તમારું ઘર, મકાન, ભવનનું બ્રહ્મસ્થાન। બ્રહ્મસ્થાનમાં જો દોષ હોય તો ઘરનું સંતુલન બગડતું હોય છે અને આ જ રીતે શરીરનું બ્રહ્મસ્થાન એટલે કે મણિપુર ચક્ર પણ જો દોષવાળું હોય તો જીવનમાં ઘણી બધી તકલીફો આવતી હોય છે। માટે મણિપુર ચક્ર જેટલું સંતુલિત એટલું જીવન સ્થિર અને પ્રગતિકારક હોય છે। જી હસીતભાઈ, સૌથી પહેલા કોલર મિત્ર જોડાઈ ગયા છે નવીનભાઈ। જી નવીનભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/10/1960। જી, જન્મ સમય? સવારે 5:30 વાગે। જન્મ સ્થળ? વડાલી। જી, પ્રશ્ન જણાવશો?
પ્રશ્ન એમ છે કે બેન છેલ્લા 6 વર્ષથી મારા પેટનો પ્રોબ્લેમ મટતો નથી, દવાખાનું કરી થાકી ગયો, બરોબર, કોઈ રિઝલ્ટ આવતું નથી. હાજી, જુઓ ભાઈ, સૌથી પહેલાં શરૂઆત કરી, જો તમે આજનો જ કાર્યક્રમમાં શરૂઆત સાંભળી હોય, તમે મણિપુર ચક્ર વિશે કહ્યું છે, બરાબર છે. શરીરનું પેટ, મણિપુર ચક્ર તમારી નાભી છે. નાભી તમારી ડિસ્ટર્બ થઈ હોય તો પેટ તકલીફ નથી. જુઓ, આયુર્વેદમાં પણ એક વસ્તુ અલગ છે, એ પણ ચેક કરાવ્યું તમારી રીતે કે નાભી ખસી જાય છે અને આંબોય ખસી એમ પણ કહેવાય છે. તો એ પણ કોઈ નિષ્ણાત પાસેથી એને સરખી કરાવી દેજો, તો ઘણીવાર પેટના રોગો છે તે દૂર થઈ જતા હોય છે. કુંડલી પર નજર આપણે રાખી છે તે પહેલાં વાસ્તુની વાત કરી દઈએ. મેં કહ્યું કે પેટની તકલીફ હોય, તમારા ઘરનું બ્રહ્મસ્થાન સેન્ટર, મધ્યસ્થાન જે કહેવાય, જેને બ્રહ્મસ્થાન કહીએ છીએ, ત્યાં કોઈ દોષ હોવાની સંભાવના છે. જો પેટની તકલીફ ઘણા સમયથી હોય તો બ્રહ્મસ્થાનમાં દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. તમે નિષ્ણાતને બતાવી અને એ દોષ દૂર કરાવશો તો પણ તમને ઘણી રાહત રહેશે. વાત કરીએ તમારી કુંડળીની. કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ છે, બીજા સ્થાનમાં સૂર્ય સાથે છે. તમારું અત્યારે જે રોગસ્થાન છે તેમાંથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે, એટલે હજી પણ 2026નું વર્ષ છે થોડું શાંતિથી અને સંયમથી પસાર કરવાનું છે. કોઈ પણ તકલીફ હોય તો એનો ધીરજથી ઉપચાર કરાવજો, પણ ખાસ ચેક કરાવો, નિદાન કરાવો, રિપોર્ટ કરાવો તો 2 વાર કરાવજો, કારણ કે જ્યારે પણ રાહુની અસર જોવા મળતી હોય છે તો તેવા સમયે નિદાનમાં ભૂલ થાય તેવી બની શકે, માટે 2 વખત કરાવો, જેથી કરીને સચોટતા મળી શકશે તમને. ગણપતિની ઉપાસના વધારે કરો, બરાબર છે. અને જો આ નવરાત્રિ છે, આ નવરાત્રિને છે તો માતાજીની ઉપાસના કરો, પ્રાર્થના કરો, તમને અનુકૂળતા વધી શકશે. હાર્દિકભાઈ કોલર મિત્ર, જે હાર્દિકભાઈ જન્મ તારીખ જણાવશો? 10/7/1994. જી. જન્મ સમય? જન્મ સમય બપોરે 3 વાગે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ, જુનાગઢ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન, મારા શેર માર્કેટનું શીખવા જવું છે તો કેવું રહેશે, અને શેર માર્કેટમાં મારા પૈસા રોકેલા છે તો એ પાછા ક્યારે આવશે, લોન મૂકેલી છે તો એ થતી નથી, એમ 15 દિવસ થઈ ગયા, કોઈ જવાબ નથી આવતો. 10 જુલાઈ 1994, બરાબર ભાઈ? હા. કેટલા સમયથી કરો છો શેર બજારનું ભાઈ? શેર બજારનું 2 વર્ષ થઈ ગયા છે. એ વખતે પૂછ્યું તો શરૂ કરતા પહેલા? નહીં. હા, બરોબર છે, સારું, વાંધો નહીં. અત્યારે તો ભાઈ તમે એકલા નથી, જવાબદાર અનેક લોકો એવા છે કે અત્યારે શેર બજારથી દાઝેલા છે ભાઈ. મારી પાસે રોજ લગભગ 1-2 ક્લાયન્ટ્સ એવા આવતા હશે કે જે આ રીતે પૂછતા હોય છે, અને બધાને કહું છું ધીરજ રાખો, કારણ કે શેર માર્કેટ હજી થોડુંક નીચું જશે અને પછી ત્યારબાદ ઉપર આવશે, માટે ધીરજ રાખજો, બરાબર છે. આ વર્ષના અંત સુધીમાં તમને જેમ જેમ આ વર્ષ આગળ વધશે, મધ્ય ભાગ બાદ, ખાસ કરીને મે મહિના બાદ, જૂનથી થોડુંક સારું તમને જોવા મળશે. તમારી કુંડળી પ્રમાણે જોઈએ. હવે સૌથી પહેલી વસ્તુ હું આ જ કહેવા માગું છું દરેક વ્યક્તિને કે તમે જે ક્ષેત્રમાં જવા માગતા હો તે ક્ષેત્રમાં કેવી રીતે કામ કરવું તે સમજવું જોઈએ. આપણી કુંડળીની વાત કરીએ તો તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ ગુરુ અને રાહુ છે. પ્રબળ ચંડાળ દોષ કહેવાય. આ નિર્ણય શક્તિમાં ખામી, ખૂબ બુદ્ધિશાળી હો, વિચાર કરી શકતા હો, તમે પ્લાનિંગ કરી શકતો હો, તમારી ઇન્ટ્યુશન પણ સારી હોય, પણ રાહુ હોવાને કારણે ભૂલ તમને થઈ જાય, ખોટા નિર્ણય લેવાય, કોઈની અસરમાં આપણો કોકને કારણે આપણે દોષમાં આવીએ તેવું બની શકતું હોય. પંચમ સ્થાન જે છે તમારું, જે શેર બજારનું સ્થાન કહેવાય છે, સટ્ટાનું સ્થાન કહેવાય છે, ત્યાં સ્વગૃહી શનિ મહારાજ છે, એટલે સારું કહેવાય. પણ શનિ મહારાજ હોવાને કારણે તમે જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો કે ડે ટ્રેડિંગ કરતા હો તો તમારા માટે કામનું નથી. લોંગ ટર્મ ટ્રેડિંગ કરો અથવા તો તમે એસઆઈપી કે એવું કશું કરો તો તમારા માટે આ વધારે સારું રહી શકશે, તો જ તમને ફાયદો થશે. બાકી ડે ટુ ડે ટ્રેડિંગ અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ તમે બને ત્યાં સુધી કરવાનો પ્રયત્ન ન કરતા. શીખી અને કોઈને સલાહ આપવી હોય તો તમે સારા ટ્રેનર તમે બની શકશો. ઘણીવાર એવું બનતું હોય છે ને કે ભાઈ પોતે ઘણા ક્રિકેટના એવા હોય છે કે કોચ સારા હોય પણ ક્રિકેટ સારું રમી શકતા ના હોતા હોય. સૌથી મોટું ઉદાહરણ છે સચિન તેંડુલકરના ગુરુ જે રમાકાંત આચરેકર. એટલું જોરદાર નહોતા રમ્યા પણ એમણે કેટલા શિષ્યો ઊભા કર્યા. એમ એવું બની શકે કે તમે સારું શીખવાડી શકો તેમ છો. શિવજીની બને તેટલી ઉપાસના કરો અને ચંડાળ દોષ જે છે તેનું વિશેષ મુહૂર્તમાં વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો
તો આર્થિક બાબતે અનુકૂળતા વધી શકશે. જી જી કોલર મિત્ર કલ્પેશભાઈ જોડાઈ ગયા છે. જી કલ્પેશભાઈ, જન્મ તારીખ જણાવશો? બોલો, મારી જન્મ તારીખ છે 18/10/81. જી 1981. જન્મ સમય ફરી એકવાર જણાવશો? 1 મિનિટ કલ્પેશભાઈ, જન્મ સમય જણાવશો? 18/10/1981. જન્મ સમય છે રાત્રે 11:30. જી જન્મ સ્થળ? ભરૂચ. પ્રશ્ન જણાવો હવે. મારી નોકરી જતી રહી છે નવેમ્બર મહિનાથી, તો હવે નોકરીનો યોગ ક્યારે ચાલુ થશે? તમે કયા ક્ષેત્રમાં નોકરી કરતા હતા ભાઈ? મેન્યુફેક્ચરિંગ, માસ્ટર બેચ મેન્યુફેક્ચરિંગ. સારું, ચોક્કસ ભાઈ, બહુ વિશદ પ્રશ્ન છે. તમે પહેલા પ્રશ્ન કર્યો તો કદાચ? હા, કરે તો આગળ તમે જે ઉપાય કહ્યા હા. હતા ગણપતિ દાદાની સર્જના અને દુર્વા ચડાવવાનું, એ બધું એ ઉપાય ચાલુ જ છે. અચ્છા અચ્છા, દુર્વા ચડાવવાનું તો મેં કીધું જ નહીં સાહેબ. તમને કીધું હતું? અને શું કરવાનું કીધું તમને મેં? ગુરુવારનું ઉપવાસ તો એ તો ચાલુ જ છે. અચ્છા, તો મેં નહીં કીધું એ ભાઈ, કારણ કે હું કોઈને ઉપવાસ કરવાનું કહેતો નથી. બીજા કોઈ તમને કીધું હશે, મને આ જ વિચાર આવ્યો. કારણ કે હું જે ઉપાય આપું છું ને એમાં કોઈનો ઉપવાસ તો કરાવતો જ નથી. જો પહેલી વસ્તુ એ, હવે કંઈ વાંધો નહીં, જે કરો છો કરતો, પણ હવે હું જે કહું તમે શાંતિ સાંભળજો અને લખી લેજો. જો મેં એટલા માટે પ્રશ્ન કરતો હોઉં છું, અમારો સ્વભાવ છે ભાઈ, કારણ કે હું બહુ છે ને આધુનિક વિચારવાળો માણસ છું. કરવું હોય તો દિલથી કરવાનું. તમારા માટે કટોકટી હોય ને તો તમે શું કરશો? બધું છોડીને બેસી જશો. એમ તમારે જો નોકરી ખરેખર જોઈતી હોય તો હું તમને જે ઉપાય કહું છું તમે બરાબર સમય આપીને કરો તો તમને ચોક્કસ નોકરી મળશે. બરાબર છે? કારણ કે ભગવાને તમને આ પૃથ્વી પર મોકલ્યા છે તો તમારું બધું કામ એ સંભાળવાના જ છે, પણ આપણા કર્મોનો હિસાબ પણ એ આપતા હોય છે. સૌથી પહેલી વાત કરીએ, આપણે કુંડલી પર નજર નાખી દઈશું. પહેલાં મિથુન લગ્નની કુંડલી આવે છે, તમારી રાશિ પણ મિથુન આવે છે. હવે ગુરુ મહારાજ આપની રાશિમાં હતા, જે માર્ગી થયા છે, એટલે હવે રસ્તાઓ ખુલશે. એટલે હવેથી મે મહિના સુધીનો જે સમય છે એમાં તમને ચોક્કસ કોઈ સારી તક મળશે અને આવનારો સમય પણ સારો છે. ખાસ કરીને એક મારી સલાહ છે કે કોઈ પ્રકારે ઉતાવળમાં કોમ્પ્રોમાઇઝ ન કરતા થોડી ધીરજ રાખી શકાય તો રાખજો તક માટે. ઘણીવાર એવું બને કે નોકરી નથી એટલે ગમે તે પકડી લઈએ, પછી લીધા પછી એમ લાગે કે થોડી રાહ જોઈએ તો વધારે સારું. એવું તમારા કેસમાં બની શકે તેમ છે. નોકરી સ્થાનનો અધિપતિ મંગળ ગ્રહ છે. અત્યારે હાલ આપની બુધની દશા ચાલી રહી છે. બુધ આપની કુંડળીમાં વક્રી અને અસ્ત છે, માટે આપે પહેલાં પહેલો જે ઉપાય કરવાનો છે તે બુધ ગ્રહના જપ કરવાનો છે. બુધ ગ્રહના જપ ચાલુ કરો, એનું અનુષ્ઠાન કરો. વિદ્વાન જ્યોતિષી પાસે માર્ગદર્શન લઈ એનું આખું અનુષ્ઠાન કરો બુધ ગ્રહના મંત્રનું, તો તમને તેનાથી તત્કાળ ફાયદો થશે. આ પહેલી વસ્તુ છે. બીજું, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, દરરોજ થાય એટલા પાઠ કરો. અને ત્રીજું, જો આજથી ચૈત્ર નવરાત્ર શરૂ થયું છે, તમને માતાજીના જે પણ પાઠ આવડે તે કરો, પણ ખાસ શ્રી સૂક્તમના પાઠ થાય એટલા કરો. શ્રી સૂક્ત એ નામ જ માતાજી લક્ષ્મીજીનું છે. પૈસા ધન જોઈતા હોય તો શ્રી સૂક્તનો પાઠ એ સૌથી પ્રભાવી પાઠ છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવાનું છે, ઉચ્ચાર શુદ્ધિ ખૂબ જરૂરી છે. ઘણીવાર લોકો એવું કરતા હોય છે કે જ્યારે પાઠ કરવાનું કહું છું ત્યારે બધા યુટ્યુબ પર સાંભળીને કરે છે, પણ કોઈ વિદ્વાનનું કે કોઈ જાણકાર શાસ્ત્રના હોય તેના અવાજમાં હોય તો એ કરીને ફોલો કરજો, અથવા કોઈ ચોપડી પુસ્તક વાંચીને કરશો એ તમારા માટે વધારે સારું રહેશે. જી. અને એક કોલર મિત્ર દિનેશભાઈ જોડાઈ ગયા છે. જી દિનેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો. જી દિનેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, હાજી નમસ્કાર. જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ હા, જણાવશો? મારા બાબા માટે પૂછવું છે. જી. એની બર્થડે છે 27/10/2004. જી. જન્મ સમય? જન્મ સમય છે એમનો રાત્રે 9:23. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગાંધીનગર. જી. પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં એવું છે ને કે એને બીસીએ કરે છે, હાલ કોલેજ બીસીએ કરે છે, તો એના માટે ભવિષ્ય કેવું છે અને એનું ગાંધીનગર. પ્રશ્નમાં બાબો અને ભવિષ્યમાં એના અવાજ કપાય છે. જી. હેલો. હા જી દિનેશભાઈ, ફરી એકવાર પ્રશ્ન જણાવી દો સ્પષ્ટપણે.
હા, એ BCA કરે છે, તો એના માટે ભવિષ્ય કેવું રહેશે ભણવાનું, અને બીજું કે એના સગપણનું કેવું રહેશે? જી સારું સારું. ચાલો, નોકરી અને છોકરી બંનેનો પ્રશ્ન છે ભાઈ, જોઈ લઈએ. સૌથી પહેલાં તો આર્થિક અર્થોપાર્જન જરૂરી છે, કારણ કે ભાઈ સારું કામ કરતા હશે તો સારી કન્યા આપણે મળવાની છે. મિથુન લગ્નની કુંડળી આવે છે આજે, કે વિશેષ દિવસ છે બધા મિથુન લગ્નના. બહુ બધા જાતકોનો આજે કુંડળી જોવા મળી રહી છે. પંચમ સ્થાનમાં અને લાભ સ્થાનમાં ગ્રહણ દોષ છે, દ્વિગ્રહણ દોષ છે, એટલે તેના કારણે જીવનમાં મળતા લાભોમાં અવરોધ આવી શકે, અચાનક ઉતાર ચઢાવ આવી શકે તેવું છે. અભ્યાસ પણ તેનો મધ્યમ રહ્યો હશે, અને તેને ભણવા કરતાં બીજી બધી બાબતોમાં વધારે રુચિ રહે તેવું બની શકે. થોડો આળસુ સ્વભાવ પણ હશે તેનો. તો સૌથી પહેલાં તો દ્વિગ્રહણ દોષ છે, તેનું વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો એ ખૂબ જરૂરી છે. એનાથી જીવનમાં ઘણી બધી રાહત અને અનુકૂળતા રહી શકશે જીવનના દરેક ક્ષેત્રે. નોકરી બાબતે, કાર્ય બાબતે જોઈએ તો ધનસ્થાનમાં શનિ મહારાજ છે, એટલે શું ખૂબ સારી સ્થિતિ પ્રાપ્ત કરશે, પણ ધીરે ધીરે પ્રાપ્ત કરશે, સ્ટેપ બાય સ્ટેપ. ઉતાવળ ન કરતા થોડુંક ધીરજથી કારકિર્દી બાબતે એને ડિસિશન્સ લેવાના છે. ઘણીવાર ઘણા એવું બને કે તરત જ ઉતાવળ ના કરતા જે સ્ટેપ બાય સ્ટેપ મને સ્વીકારજો, પણ જીવનમાં સારી સ્થિતિએ જરૂરથી પહોંચશે. લગ્ન બાબતનો પ્રશ્ન તો લગ્ન બાબતે પાત્ર સારું મળશે, એને કુંડલીમાં મંગળ છે, એટલે માંગલિક કહેવાય એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. હસીબભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલું વાત કરીશું મેષ રાશિની, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડું ધ્યાન રાખવાનો દિવસ છે, ગેરસમજણથી બચવાનું છે. ઉતાવળે કોઈ નિર્ણય લેતા નહીં, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. વિચારોમાં બદલાવ આવશે તમારા આજે, એટલે નિર્ણય લેવાનો હોય તો પણ કોઈ અન્યને સાથે રાખીને નિર્ણય લેજો. વિરોધીઓથી આજે સાવધ રહેવાનું છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. એ વૃષભ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો મિત્રોથી ફાયદો છે આજે. લાભની તકો પણ આજે મળી શકે તેમ છે, ધનલાભની ખાસ શક્યતાઓ છે, અને કોઈ નવી તકોની ઓફર થાય તો સ્વીકારી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપના માટે ખાસ કાર્યક્ષેત્રે આજે તમે થોડું ફોકસ વધારે રાખજો. કામકાજના ક્ષેત્રે પ્રગતિ થઈ શકે તેમ છે. જમીન મકાનના પ્રોપર્ટીને રિલેટેડ કામ અનુકૂળતા છે, કોઈ નિર્ણય લેવો હોય તો લઈ શકો તેમ છો. અને હા, કાર્યક્ષેત્રે જો તમારું યોગ્ય સમય આવ્યો હોય અને તમારું નિયમો પ્રમાણે હોય તો બઢતીના યોગો દેખાઈ રહ્યા છે. અને કોલર મિત્ર દર્શનાબેન જોડાઈ ગયા છે. જી દર્શનાબેન, જન્મ તારીખ જણાવશો. દર્શનાબેન, જન્મ તારીખ જણાવશો. હેલો. હાજી. 23/10/83. 23/10/83. 83. ઓકે. જન્મ સમય? જન્મ સમય નથી ખબર. ઓકે. જન્મ સ્થળ? મોરબી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારા ઘરવાળાનો છે, એનું આ 2026 નું વર્ષ કેવું રહેશે? જી બેન, તમે માર્ચ મહિનામાં જાગ્યા, 2026 ના 3 મહિના પૂરા થવા આવ્યા. શું તકલીફ છે એમ કહો. કામ ધંધામાં અત્યારે 2 મહિના કામ આવેલું, પાછું બંધ થઈ ગયું છે. હા, આગળ શું થશે? શેનું કામ કરે છે? એ ટાઇલ્સ ના કારખાનામાં જાય છે. બરોબર છે, સારું. બીજું કોઈ શારીરિક તકલીફ? અને એના પેટમાં તકલીફ બહુ રહે છે. હા, બરોબર છે, સારું. ચાલો, હવે બાકીના જવાબ હું આપી દઉં તમને. તુલા લગ્નની કુંડળી બની રહી છે, જે પ્રમાણે તમે સમય નથી પણ મેં પ્રશ્ન મૂક્યો એ પ્રમાણે કરી. અને રાશિની વાત કરવામાં આવે તો રાશિ તેમની મેષ રાશિ છે. હવે મેષ રાશિના વ્યક્તિઓ માટે સૌથી પહેલી વાત તો 7.5 ચાલી રહી છે, એટલે સૌથી પહેલાં તો એના ઉપાય કરવા પડે. 7.5 પનોતી છે, તેનાથી ડરવાની જરૂર નથી. હું હંમેશા કહું છું દરેક વ્યક્તિને કે પનોતીથી ડરશો નહીં, પનોતીની સમજણ કેળવો. શનિ મહારાજ કોઈનું ખરાબ નથી કરતા. લોકો બધા શનિ મહારાજે મને પીડા આપી, પણ એ આપવાના છે જ નહીં. તમે જો કર્મો એવા કર્યા હશે તો તમને આ પીડા મળવાની છે, બરોબર છે. બાકી પનોતીમાં લોકો ટોપ પર પહોંચી શકે છે.
અને મોટાભાગે એવું જ બને છે કે પનોતી જ તમને ટોપ પર પહોંચાડે, પણ ખોટા કર્મો હોય તો તમને રસ્તા પર બી લાવી દેતા હોય છે. એટલે સૌથી પહેલાં સાડાસાતીના ઉપાય કરાવો. સરળ અને પ્રભાવી ઉપાય હું હંમેશા કહું છું, પહેલાં એ કરો. બધા 10 વિવિધ પ્રકારના જે બધા રીલ્સ ને સોશિયલ મીડિયામાં ચાલે છે એ બધા ઠીક છે, અને કોઈનો તમે તપાસ કરીને તપાસ કરવાનું, પૂછવાનું કે ભાઈ તમે આ ક્યાંથી લાવ્યા, કયા શાસ્ત્રનો કયા ગ્રંથનો આમાં સંદર્ભ છે તે સમજીને ઉપાય કરવો જોઈએ. હનુમાનજીને દર શનિવારના સાંજના સમયે તેલ સિંદૂર ચડાવો જાતે, બરોબર છે, અને હનુમાન ચાલીસાના બને તેટલા વધારે પાઠ કરો. આ પહેલો અને સૌથી પ્રભાવી ઉપાય છે. બીજું, શનિની વસ્તુઓના દાન કરો, ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી શક્તિ અનુસાર દાન કરો, એવું નહીં વધારે પડતું, બરોબર છે. ત્રીજું, પ્રામાણિક રહો, મહેનતુ રહો. કોઈનું ખરાબ કરવાનું, કોઈનું પડાવી લેવાનું, મફતનું લેવાની વૃત્તિ પનોતીમાં કાઢી નાખવી જોઈએ. ઉલટાનું થોડું ઘસાશો તો પનોતી તમને લાભ આપી જશે, બરોબર છે. એટલે એ તમે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. મેષ રાશિ માટે થોડોક સમય જે આ વર્ષ છે થોડું હજી મધ્યમ રહી શકે તેમ છે. જી હસીતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આજે મુસાફરી લાભદાયી રહેવાની છે તમારી. એટલે ક્યાંક બહાર જવાનું હોય, નાનો મોટો પણ એક આંટો બહાર મારી આવજો આજે. અણધાર્યો ખર્ચો આવી પડે તેવું બને એટલે પ્લાનિંગ કરજો. પ્રયત્નોમાં થોડી પ્રતિકૂળતા છે, માટે થોડું એક્સ્ટ્રા સમય અને મહેનતનું આયોજન કરવું પડશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આજે નિરાશાનો અનુભવ થાય તેવું બની શકે. એટલે થોડુંક પોઝિટિવ રહેવું પડશે તમારે. આજે થોડુંક એકાગ્રતા રાખજો. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાની જરૂર છે. જે વ્યક્તિને લોહીના દબાણની તકલીફ હોય તેણે વિશેષ સાચવવું, રિલેક્સ રહેવું, થોડા યોગ પ્રાણાયામ કસરત કરી લેવા. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે વડીલો સ્વજનોનો સહકાર મળવા જઈ રહ્યો છે, અને એવી અપેક્ષા હોય તો તેમને પાસેથી માગી લેજો. સામાજિક ક્ષેત્રે પ્રગતિ થાય તેવું છે, પણ સાચવવાનું છે કે આર્થિક બાબતે આજે કોઈ જોખમ લેવાનું નથી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે હસીતભાઈ? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, તબિયતનું ધ્યાન રાખવાનું છે. તબિયતના ભોગે આજે કશું કરતા નહીં, રિલેક્સ રહેજો. આમ પણ હવે સરસ મજાની નવરાત્રી છે, થોડું માતાજીનું નામ લો, શક્તિ ઉપાસના કરો. સંપત્તિમાં તમને આજે લાભ થઈ શકે તેવું છે, અને કોઈને કોઈ રીતે આજે મનની શાંતિ મળશે. એટલે દિવસ તમારો સારો જ રહેવાનો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પ્રેમમાં અનુકૂળતા છે. લાગણીની અભિવ્યક્તિ કરવી હોય તો કરી શકો છો. નવા કોઈ આયોજન કરવા હોય, પ્રગતિકારક દિવસ છે. અને સંતાનોના પણ થોડા પ્રશ્નો રહેશે, એટલે તે મુદ્દો આજે હાથ ઉપર લેવો પડશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. લાગણીમાં ઉછાળો આવે એટલે પ્રતિક્રિયા આપવામાં થોડું ધ્યાન રાખજો. પહેલાં થોડુંક વિચારજો અને પછી જ તમે તમારી વાણીનો ઉપયોગ કરજો. કિંમતી વસ્તુ ખાસ સાચવજો. આડા હાથે મુકાશે તો ચિંતા કરાવે. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે, માટે એ બાબતે શાંતિ રાખવી જરૂરી છે. અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો હસીતભાઈ, આ 3 રાશિના જાતકો માટે પણ જણાવશો કે તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. દિવસ તમારા માટે સફળતા ભર્યો દિવસ છે. એટલે કાર્યક્ષેત્રે અગત્યના મહત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. મહિલા વર્ગની આજે મદદ તમને મળી શકે તેમ છે. એટલે કોઈ પણ કાર્ય કરતા હો તો મહિલા વર્ગને સાથે રાખશો તો કાર્ય સારી રીતે પૂર્ણ થશે. હા, કાર્યની કદર પણ થવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભ થાય તેવો દિવસ છે આજે, પણ મનમાં કોઈને કોઈ રીતે આજે નિરાશા થાય તેવું બને. તમે આજે અપેક્ષાઓ વધારે રાખવાના છો, અને એ અપેક્ષાઓ પ્રમાણે તમને આજે પ્રાપ્તિ નહીં થાય, એટલે નિરાશા કે અસંતોષનો અનુભવ થઈ શકે. પોતાનો વ્યવસાય હોય તો આજે ખાસ સાચવીને કામ કરવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, સ્વાસ્થ્યમાં આજે સુધારો જોવા મળશે. સૌથી સારી વાત તો ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ છે. ઉત્સાહ પણ આજે વધવાનો છે, પણ મુસાફરીમાં ક્યાંક કંટાળો આવે, એટલે ક્યાંક બહાર દૂર જવાનું હોય તો બિનજરૂરી હોય તો જવાનું ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ માં જગદંબાની કૃપાથી શુભ અને મંગળકારી રહે તેવી માં જગદંબાને અભ્યર્થના.
હસીદભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.